અભિનંદન. એક જ ફોનમાં એક જ લિંકમાં સૌ પધારેલા બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હું વંદન કરું છું. કારણ કે ખાલી એક માત્રમાં કદાચ હોલમાં પણ સંખ્યા ઓછી પડશે, 12 ખુરશીઓ પડી છે એટલે લઈ શકાશે. અત્રે આજના જે ભૂતપૂર્વ સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય ગ્રંથાલય ખાતાના નિયામક શ્રી ડોક્ટર પંકજભાઈ ગોસ્વામી, અમારા ભૂતપૂર્વ સંમેલનના કોઓર્ડિનેટર એવા ડોક્ટર કૌશિકભાઈ પટેલ, એમજે ગ્રંથાલયના ગ્રંથપાલ શ્રી બિપિનભાઈ મોદી, એસપી યુનિવર્સિટીના ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના પ્રાધ્યાપક ડોક્ટર ઝાલા લવજી, અને અદાણીમાંથી આપણી સાથે જોડાયા છે એવા ડોક્ટર રાધેશ્યામ. અહીંયા બધા જ બેઠા છે આપણા ડાયરેક્ટર સાહેબ સુધીના, એ બધા જ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, પંકજભાઈ સાહેબને તો બંને જગ્યાએ કામ છે, બિપિનભાઈ બંનેને, છતાંય આપણી સાથે ટાઈમ આપ્યો છે. હું સ્વાગત તો કરીશ મહેમાનોનું, એ પહેલા થોડીક જે એમના વિશેની બધાની વાત કરવાની, જે તમે અહીંયા બધા આવ્યા છો ને જે મદદ કરે છે. અહીંયા ડાયસ ઉપર બેઠેલા બધામાંથી હું શરૂઆત કરીશ, પંકજભાઈ ડાયરેક્ટરની જ વાત કરીશું. તો ગોસ્વામી સાહેબ દર વર્ષે મને કહે છે, સાહેબ તમે 3-4 વિદ્યાર્થીઓને મોકલો સારા, અને એ આપણા ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના 3-4 વિદ્યાર્થીઓને રોજગારી આપવાનું શ્રેષ્ઠ, ઉત્તમ નથી કહેતો, શ્રેષ્ઠ કાર્ય કરે છે દર વર્ષે. આ વખતે પણ મિત્રો, આ વખતે પણ સાહેબે કીધું કે 3 છોકરાને હું અમારા ત્યાં મૂકીશ, અને એની સેલરી અહીંયા કહેવાય નહીં, પણ સેલરી એટલે સેટિસ્ફાઈડ સેલરી હોય છે. રાધેશ્યામભાઈએ આ વર્ષે અમારા પાર્થ પોપડાણીને મૂકે, એમનું લગભગ 40,000 પેકેજ છે. ત્યારબાદ વિમલ રાઠોડને અમને ત્યાં મૂક્યો, એનું 35,000 પેકેજ છે. એ સિવાય અમારો 2 વર્ષ પહેલાનો વિદ્યાર્થી વિજય, તો વિજયનું પેકેજ 55,000 છે મિત્રો. તો આ પેકેજ સાથે આપણે વિચારીએ, અને રાધેશ્યામ પોતાનું પેકેજ યરલી 40 લાખ છે. તો વિદ્યાપીઠનો એક વિદ્યાર્થી અહીંયાથી જઈને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતો હોય, અદાણી જેવા સેક્ટરમાં, એમણે તો એસઆરમાં કર્યું છે, રિલાયન્સમાં કર્યું છે, અને આપણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરતો હોય, આ તબક્કે, આ પ્રસંગે હું એમનો આભાર માનું છું. એવા જ મોદી સાહેબ, બિપિનભાઈ મોદી સાહેબ દર વર્ષે અમારા 5-6 વિદ્યાર્થીઓ તૈયાર કરે છે, અને તૈયાર કરવાની સાથે એમને સરસ સેલરી પણ ચૂકવે છે, અને દર વર્ષે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓનો પસંદગી કરે છે. તો એવા બિપિનભાઈ મોદી સરને પણ, જે અહીંયાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, મિત્રો વિચાર કરો તમે કે આપણા ત્યાં અહીંયા હસ્તીઓ જે બેઠી છે અહીંયા સ્ટેજ ઉપર, એ બધા જ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, અને ટોપ જગ્યાએ કામ કરે છે. અહીં ત્યાંથી માંડીને આપણે હવે ઝાલા સાહેબની વાત કરીશું. તો ઝાલા સાહેબ પણ અહીંયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, ઝાલા લવજી, તો એ એસપી યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કામ, ભલે ત્યાં શિક્ષણમાં કામ કરે છે, પણ અહીંયા આપણા વિદ્યાર્થીની રોજગારીને લગતી હોય, કે પ્રવેશને લગતી કંઈ પણ કામ કરી હોય, તો ઝાલા સાહેબ તરત જ હાજર થઈ જાય છે, તરત જ કામમાં આવતા હોય છે. મિત્રો અહીંયા બેઠેલા બધા જ, ભરતભાઈ પીડીયુ માંથી આવે છે, અત્યારે એનું નામ બદલાયું છે પીડીયુ. ભરતભાઈ દર વર્ષે 2-3 વિદ્યાર્થીઓ અમારા તૈયાર કરે છે, અને સરસ એમને પગાર પણ અપાવે છે. એ જ રીતે મિતેશભાઈ બેઠા છે, તો મિતેશભાઈ પણ સરસ, અમારા કંઈ પણ કામ હોય તો મિતેશભાઈ અમારા હિના, મારી અંડરમાં અત્યારે પીએચડી કરે છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. બધા જ વિદ્યાર્થીઓ, અહીંયા ડિમ્પલબેન બેઠા છે અમારા વ્યાસ, તો એ પણ અમારી એક વિદ્યાર્થીને તૈયાર કરો, અને હોવડા જેને સરસ પેકેજ સાથે એમને નોકરી અપાવી છે. એ જ રીતે નિકિતાબેન અમારા પાછળ બેઠા છે. બધા જેટલા ઘણા વિદ્યાર્થીઓ, મને અમારા મીનાક્ષીબેન, એ પણ પ્રાધ્યાપક તરીકે કામ કરે છે શિવજીમાં. મીનાક્ષીબેન માટે હું સૌને કહું કે એમને અભિનંદન આપો, કે એ કોઓર્ડિનેટર પણ છે તે વિભાગમાં, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગમાં કોઓર્ડિનેટર છે, અને એ પણ વિદ્યાર્થીઓને, આપણા વિદ્યાર્થીઓને મદદ કરે છે. અહીંયા દીપ્તિબેન બેઠા છે, અમારા ભૂતપૂર્વ ગ્રંથપાલ ભારતીબેનને પણ હું નમસ્કાર વંદન કરું છું, કારણ કે એમને પણ ખૂબ મદદ કરી છે વિભાગને. એવા રાજશ્રીબેન બેઠા છે, અમારા તોરલ મેડમ આવ્યા છે, એમનું પણ સ્વાગત કરું. બધાનું વ્યક્તિગત, જંતીભાઈ સાહેબ જ્યારે પણ અમારે મુલાકાત લેવાની હોય લાઇબ્રેરીની, અહીંયા મહેન્દ્રભાઈ સુતરિયા બેઠા છે. એ સિવાય અમારા સૌથી વંદનીય માણસ નરસિંહભાઈ સાહેબ, જે પૂર્વ મદદનીશ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, એમણે પણ કેટલાય વિદ્યાર્થીઓને જોબ ઉપર અપાવી છે, અને એમને ખૂબ અમને મદદ કરી છે. એવા નરસિંહભાઈ સાહેબને ખાસ વંદન કરું છું. અમારા વાઘેલા સાહેબ, મારા પણ ગુરુ, મારા વિદ્યાર્થીઓના પણ ગુરુ, એવા મહિપતસિંહ વાઘેલા સાહેબને પણ હું વંદન કરું છું. એ સિવાય અમારા પાછળ બેઠા ડોક્ટર સંજયભાઈ લિંબાચિયા, બરાબર, તો લિંબાચિયા સાહેબે પણ નહીં હોય તો 3-4 વિદ્યાર્થીઓને રોજગારી અપાવવામાં અત્યારે વીસી સાહેબે વાત કરી, અમારા વીસી સાહેબ હર્ષલભાઈ, ડોક્ટર પટેલ સાહેબે, કે ભાઈ રોજગારી,
તો સાહેબે સરસ અમને વિચાર આપ્યો. તો વીસી સાહેબે આ પણ અમને વિચાર આપ્યો કે તમે ભૂતપૂર્વનું સંમેલન સરસ કરો, ને એમાં કૌશિકભાઈ, ડોક્ટર કૌશિકભાઈ સાહેબનો ખૂબ સપોર્ટ રહ્યો. સતત મારી સાથે જમવાની વ્યવસ્થા કંઈ પણ હોય તો 5 મિનિટમાં આવી જશે સાહેબ. આજે પણ સમયસર ઉપસ્થિત રહે એટલે કૌશિકભાઈનો પણ સાથે આભાર માનું છું. એ સિવાય અમારા બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત થયા છે. જે પણ અમારા વિદ્યાર્થીઓને, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મદદ કરી છે, અમારા પીએચડી ના બધા જ વિદ્યાર્થીઓ, અમારા ઉર્મિલાબેને પણ અમારી ઇન્ટર્નશીપમાં 2 વિદ્યાર્થીઓને સરસ તૈયાર કર્યા છે. એટલે ઉર્મિલાબેનને પણ, ડોક્ટર ઉર્મિલાબેનને પણ હું વંદન કરું છું. ક્યાંક હું નામ ભૂલી જતો હોય એવા અમારા ગીતા મેડમ તો ખરેખર અમારા ગુરુ જેવા છે, કારણ કે એ તો બહુ સિનિયર છે. એમણે પણ અમને હંમેશા મદદ કરી છે. સાહેબ બેઠા છે, એ પણ. આવા તો કેટલાય મિત્રોએ મદદ કરી છે. મિત્રો, એટલે હું તમને સૌને કહું છું કે તમે ઘરે જઈને કહો તમારા પરિવારજનોને કે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગમાં પ્રવેશ મેળવો, MLISC માં પ્રવેશ મેળવો. એને અંડર એસ્ટિમેટ ના કરો. 2-4 જણને નોકરી ના મળી હોય એટલે એવું નહીં વિચારવાનું કે બધાને નોકરી નહીં મળે. અહીંયા તમે જોશો તો બધાય મોટા માણસો બેઠા છે. અહીંયા પંકજભાઈ સાહેબે વાત કરી કે મેં ક્લાર્ક થી શરૂઆત કરેલી એમની લાઈફની. અત્યારે એમની પાસે સ્ટેટ લાઇબ્રેરિયન કમ ડાયરેક્ટર બંને હોદ્દા છે. એવા જ બિપિનભાઈ છે, એ પણ ગુજરાત વિદ્યાપીઠ. તો મિત્રો, તમે પોતાની જાતને અથવા તો આ કોર્સને અંડર એસ્ટિમેટ ના કરો. તમે ઘરે જાઓ, તમારા પરિવારજનોમાં કહો, તમારા સંબંધીઓમાં કહો ને આ કોર્સમાં જોડાય, MLISC ના કોર્સમાં જોડાય અને અમે પ્રવેશ મેળવીને તમે ડાયરેક્ટર, લાઇબ્રેરિયન, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, કોલેજના પ્રોફેસર, તમે ગમે તે બની શકો છો. તો મિત્રો, આપ સૌને વંદન છે કે આપ બધા અહીંયા પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બધા જ મારા પ્રિય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ મારી ઉંમરના જે સાહેબો અહીંયા સ્ટેજ પર બેઠા છે, એમાં કેટલાક તો ગુરુ પણ અહીંયા બેઠા છે સામે, તે બધાને હું વંદન કરું છું અને સૌ મહેમાનોનું સ્વાગત કરું છું. હું પહેલા સ્વાગત કરીશ ડોક્ટર પંકજભાઈ ગોસ્વામી સાહેબ કે જે અહીંયા ઉપસ્થિત રહ્યા. બંને જગ્યાએ અધ્યક્ષ છે, ત્યાં પણ એવું છે. એમને અહીંયા પણ અમે મહેમાન તરીકે બોલાયા છે, તો એમનો આભાર માનું છું. અમારા ડોક્ટર કૌશિકભાઈ પટેલ, જે અમારા આખા વિદ્યાપીઠનું સંચાલન, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંચાલન બહુ સુચારુ રૂપેથી કરે છે. બિલકુલ હસતા જ માણસ. જ્યારે પૂછો ત્યારે ગુસ્સો નહીં, હા આવી જાઉં, 5 મિનિટમાં આવી જાઉં, આપણી જોડે આવી જશે. અથવા તો મને કહે છે કે તમે સાહેબ આવી જાઓ. તો એવા કૌશિકભાઈનું પણ હું સ્વાગત કરું છું. અહીંયા શ્રી રાધેશ્યામ, જે સતત વિભાગ માટે દોડે છે, એવા રાધેશ્યામને પણ હું આવકારું છું, એમનું હાર્દિક સ્વાગત કરું છું. ડોક્ટર બિપિનભાઈ મોદી સાહેબ, જે સદાય અમારા વિદ્યાર્થીઓને મોટિવેશન પૂરું પાડે છે, એવા બિપિનભાઈ મોદીનું હાર્દિક સ્વાગત કરું છું. અમારા વિભાગના વિદ્યાર્થી અને અહીંયાના આખા વિભાગના મિત્ર એવા ડોક્ટર ઝાલા લવજી સરનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું આ તબક્કે. થેન્ક યુ વેરી મચ. વંદન, સૌની વંદન.